આજ તો સવારમાં પોતું આપણા હાથમાં લઈ લીધું હતું અને જો આખા ઘરમાં પહેલાં તો પોતું કર્યું અને પછી આપણે જો બધું ક્લીન કર્યું. આજ તો સાફ સફાઈનો દિવસ હતો તો જો બધું આપણે મસ્ત એવું ક્લીન કરી અને પછી સાંજે જો જય મસ્ત રેડી થઈને બેસી ગયો હતો, એને બહાર જવાનું હતું અને હું ને મમ્મીને કુર્તી લેવી હતી તો ત્યાં આવેલા ગયા. પછી કુર્તીમાં તો ત્યાં કાંઈ બહુ મેળ આવ્યો નહીં તો કીધું ચાલો થોડું ઘણું આપણે ફરસાણ લેતા જાય. તો ફરસાણની શોપ ઉપર એટલી ભીડ હતી ને કે વાત જ ના પૂછો ને. અલગ અલગ જાતના ગાંઠિયા ને ફાફડા ને બધું હતું. અને ત્યાંથી આપણે આવી ગયા શાકભાજી લેવા માટે. તો શાકભાજીમાં 3-4 પ્રકારના તો અલગ અલગ રીંગણા હતા. એ જોઈને મસ્ત મમ્મીને રીંગણા ઓરો ખાવાની ઈચ્છા થઈ ગઈ તો મમ્મીએ રીંગણા લીધા. અને જો પતંગ પણ આવી ગઈ છે અને સાંજે હું ને સ્મિત બારે ચક્કર મારવા નીકળી ગયા હતા. તો જમી કરીને પછી આપણે સોડા પીવાનું નક્કી કર્યું. તો જો સોડાનો આપણે ગોલીવાલામાં આવી લાગ્યા હતા તો ગોલી મારાથી આમ જો થતી જ નહોતી. બહુ ટ્રાય કરી પણ થઈ જ નહીં. પછી ફાઇનલી થઈ ગઈ અને જો પીવાનું ચાલુ કર્યું તો અડધી તો સોડા ઢોરાઈ ગઈ. એટલો બધો બેસ હતો કેમ કે આપણે મગાવી હતી ખારી સોડા અને હા એનો ટેસ્ટ તો જો તમે એક નંબર હતો. પછી સોડા બોડા પીને અમે લોકો આવી ગયા ઘરે. ઘરે હતો જઈને બર્થડે હતો, જઈના સસરા અને એ લોકો પણ આવ્યા હતા. તો ચાલો આપણે જો બર્થડે સેલિબ્રેશન ચાલુ કરી દીધું હતું ને હા જો બધા તાલી પાડતા હતા, લાઈનમાં બેસી ગયા હતા અને સ્મિત ફોટા પાડતા હતા. અને જો પછી અવ્યાનને કોઈ મજા જ આવી ગઈ, એને કેક જ ખાવી હતી. તો અવ્યાને કેક ખાઈ લીધી. અને અવ્યાનના જો વધુ નખરા જોવા હોય તો આપણી ચેનલ પર વ્લોગ આવી ગયો છે એને જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.